વડોદરામાં બીઝેડ ગ્રુપ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ગ્રો મોર કેમ્પસને લઈ મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે। આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી વિદ્યાર્થીઓની ફીની રકમના નાણાં બીઝેડમાં ટ્રાન્સફર કર્યા। નાણાં ટ્રાન્સફર કરીને કૌભાંડ આચર્યું હોવાને લઈ તપાસ શરૂ કરવામાં આવી। 70 લાખ રૂપિયા જેટલા ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર કર્યાની આશંકા છે। ટેલેન્ટ પૂલ સ્કીમ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીની ફી ટ્રાન્સફર કરવામાં આવી છે। સીઆઈડી દ્વારા જે ટેલેન્ટ પૂલ સ્કીમ શાળામાં ચાલી રહી છે એ બાળકોની વિગત માંગવામાં આવી હતી, જે ગઈકાલે મેં એમને જમા કરાવી છે। એમાં બાળકોના કેટલી સંખ્યા અને અત્યારથી જે આ સ્કીમ ચાલુ હતી એ વિશેની કેટલીક માહિતીઓ એમને માગી હતી, જે જમા કરાવવા ગયા હતા। ટેલેન્ટ પૂલ સ્કીમ છે જે એસટી વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે અને આમાં બાળક દીઠ દર વર્ષે એમના રહેવા અને અભ્યાસ અર્થે 60,000 જેવા રૂપિયા મળતા હતા। આમાં સરકારશ્રી દ્વારા જે બાળકો દર વર્ષે અલગ અલગ સંખ્યામાં ફાળવવામાં આવતા હતા અને ઘણા વર્ષોથી ચાલતી હતી આ સ્કીમ, અને એમાં કોઈ ફિક્સ આંકડો નથી હોતો। સરકારશ્રી દ્વારા જ દર વર્ષે બાળકોને મૂકવામાં આવતા હતા। અને આજ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, હવે ગ્રોમોર કેમ્પસમાં જે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી હતી તેને લઈને પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના પૈસા બીઝેડમાં ગયા હોઈ શકે। શું કંઈ ખુલાસાઓ થઈ રહ્યા છે? ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર તેનું ભેટ કરવામાં આવી હતી અને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જે પુરાવાના દસ્તાવેજો મળ્યા હતા તેમાં જે શિષ્યવૃત્તિ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હોવાની તપાસ ચાલી રહી છે। ત્યારે જે પ્રિન્સિપાલ પણ આ વસ્તુ વિશે કહી રહ્યા હતા અને તેમને એ પણ કહ્યું હતું કે 281 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં આ અભ્યાસ કરે છે અને આ સ્કીમ હેઠળ છે, પરંતુ હતી સ્કીમ આ બંધ થઈ ગઈ છે। નવો વળાંક એવો છે કે જે ભુવેભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીના જે ભાઈ છે, એમનો ભત્રીજો પણ અહીંયા ભણતો હોવાનું સામે આવ્યું છે અને તે પણ આ સ્કીમ હેઠળ ભણી રહ્યો છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।